પાટીદાર સમાજની ફરજ છે મિત્રો. અને દાંડિયાના ક્લાસના મિત્રો આવ્યા હતા કે તમે અમારા રોટલા ઉપર પાટું મારો છો. હમણાં મારે ટીવી ડિબેટમાં કહેવામાં આવ્યું કે રોટલા ઉપર પાટું મારો છો. મિત્રો, રોટલા ઉપર પાટું નહીં, તારા માથા ઉપર ધાર્યું મારવાની અમારી તૈયારી છે જો અમારી દીકરીઓ ઉપર આંખ ઊંચી કરે તો. જો અમારી બેન દીકરી ઉપર, હું જાહેરમાં લાઈવમાં કહું છું, સ્ટેજ ઉપરથી કહું છું કે અમારી બેન દીકરી ઉપર, અમારા સમાજ ઉપર, અમારા યુવાનો ઉપર, અમારા વડીલો ઉપર, અમારી જમીન જાયદાદ ઉપર કોઈ ખોટી નજર કરી તો ગમે તે હદે લડી લેવા માટે અમે તૈયાર છીએ. બાકી અમારે કોઈની ઘરે વહી જાવ તમે, હમણાં ચોરી નથી થતી ના. એવી રીતે આ સમાજના આ યુવાનો છે ને, એ સૈનિકો છે. આ બધાય એ મોટરસાયકલ લઈને આવશે, તમે કહેશો ત્યારે સુકા કાકા હીચો હીચો કરવા, કોઈને ત્યાં પહોંચી જવા, તોડફોડ કરવી તો અહીંયા. એટલે આ સમાજના જે આપણે કહે ને ઉઠિયાણ છોકરા, એને પણ સમાજે સ્વીકારવા પડશે. આ તકે મારી ટકોર છે કે કોકના ટાટિયા ભાંગી નાખવા હોય, ભલે કેસ થાય, જબરદસ્તી જેલમાં રહેવું પડે, અને કાયમ માટે સુકા કાકા આપણે ફરિયાદી બનવાનું નથી. આ સ્ટેજ ઉપરથી કહું છું કે જો લુખાઓને એમ હોય કે આપણે ફરિયાદ કરી છે ને જેલમાંથી જામીન ઉપર છૂટી જાય છે, તો અહીંથી ટકોર કરું છું આવા લુખાઓને કે હવે પછી અમે ફરિયાદી નહીં બની, અમે આરોપી બનવાના છે. અને અમારી પાસે આરોપી બનવા માટે પુષ્કળ ટીમ છે, પુષ્કળ. એવા કેટલાય છોકરાઓ છે કે ઘર સંભાળી લેજો અને જેલમાંથી છોડાવી લેજો. જો તમને કાયદો રમતા આવડતું હોય તો અમને પણ કાયદો રમતા આવડે છે. એટલે અમને મહેરબાની કરીને અમારી મર્યાદા ન મુકાવો. અમારું માન સન્માન છે, અમારા સંસ્કારો છે, અમારું જે મોટપણું છે એને તમે ડિસ્ટર્બ કરવાની કોશિશ ન કરો. આવા લુખા, આવારા રોમિયો આખા મોરબીમાં 0.00001% હોય.